હેલો હાય નમસ્તે કેમ છો તો નવા વિડીયો સાથે આવી ચૂકી છું ને આજે જે વિડીયોમાં આવવાનું છે પીઠીનો વિડીયો યસ પીઠી લગાવવામાં આવી રહી છે તો એનો વિડીયો મેં તમારી સાથે શેર કર્યો છે તો તમે બધા પણ એન્જોય કરો. ગણેશ સ્થાપના બાદ હવે પપ્પાને પણ પૂજા કરી લઈએ છીએ, એમને પણ યાદ કરી લઈએ છીએ અને આ ટાઈમ અમારા ત્રણેય માટે એટલો ઇમોશનલ હતો કે માળા ચડાવ્યા પછી પણ મમ્મીને તો રડવું આવી જ ગયેલું હતું, મને બી થોડુંક રડવું આવી ગયું અને ભાઈને પણ થોડુંક રડવું આવી ગયેલું હતું યાર, કારણ કે જે ખોટ વર્તાતી હોય તે તો વર્તાય જ. તો બસ થોડોક ઇમોશનલ ટાઈમ હતો તો અને પછી એમના આશીર્વાદ લઈ લીધા અને પછી સ્ટાર્ટ થઈ જાય છે હલ્દીના રિચ્યુઅલ્સ બધાના. મમ્મીનું ધ્યાન તો પીઠીમાં હતું પણ બધાનું ધ્યાન ક્યાં હતું ખબર છે? આ ભાઈને પૈણાવામાં. જો ભાભીઓ મી મારા વાતો કરતા હતા, પછી મામીએ બી કહી દીધું કે હવે તૈયારી કરી લો તમે ભાઈ તમે બી. ત્યારબાદ ભાઈ ભાભી પણ હળદર અને તેલ લઈને આવી ગયેલા હતા અને આ જ હળદર અને તેલથી જે પછી મસ્તી થવાની છે તે તમે આગળ વિડીયોમાં જો. તો અહીંયા બંનેઓને જ ભાઈ ભાભીને મમ્મી વધાવી લે છે, ત્યારબાદ ભાભી પણ એમનું મસ્ત વેલકમ કરી દે છે અને ભાઈને બી એ જ શીખવવામાં આવતું છે કે ભાઈ તારે તૈયારી કરી લેવાની છે. એટલે બીજી વાર બી બિચારાનો વારો પડી ગયો. હજી એ તો એમ જ કહે છે કે મારે વાર છે, હજી 2-3 વર્ષ લગી કોઈ નામ ના લેતા. પણ ત્યાર પછી હું પણ એમને ચાંદલા કરી લઉં છું અને જે પણ વસ્તુ મામેરામાં આવતી હોય કે આવી રીતના આવતી હોય છે તો તેને વધાવવી જરૂરી હોય છે. મેં વધાવી લીધી, ત્યારબાદ ભાભી પાછા રિટર્ન મને ચાંદલા કરી દે છે અને ચાંદલાનું લગ્નમાં બહુ જ મહત્વ હોય છે, તમે બધા જાણતા જ હશો. અને ત્યાર પછી પૈસા પણ લઈ લીધા. તો ભાભી બધી જ બાજુ વધાઈ લે છે અને અમારા ઘરમાં વત્સલભાઈ જેમને કારણથી નથી આવ્યા અને બીજા 3 દોરેન્દરો અને 1 દોરેન્દર ઉમેરાઈ ગયું છે. કોણ ઉમેરાયું તમે જરૂરથી કમેન્ટ કરજો. અને ત્યાર પછી આ ભાત ખાંડવાની રિચ્યુઅલ્સ હતા એમાં મહારાજ કે મારો જોરમાં કે ખાઈને નથી આવ્યા, બોલો ખવડાવવા વગર બિચારા લોકોને મહેનત કરાવતા હતા. ત્યાર પછી બીજા ઘણા બધા રિચ્યુઅલ્સ પરફોર્મ થતા હોય, આ બધા જમાં ગીતો ગવાતા હોય છે. તો જે લોકો મસ્ત મસ્ત ગીતો ગાતા હોય ને જલ્દીથી કમેન્ટ કરજો. તો આમાં તો નતા ગાયા પણ નેક્સ્ટ ટાઈમ જરૂરથી ગાશું, બધા જ ગીતો ગાશું. તો બધા જ ગીતો તમને જેટલા જેટલા યાદ હોય ને એ બધા જ કમેન્ટ જરૂરથી કરજો. અને ત્યારબાદ મને પીઠી લગાવવાની શરૂઆત થઈ જાય છે તો આવી રીતે પાન આપે છે, ત્યારબાદ આ અને આ ડાળખા દ્વારા તેલ લગાવવામાં આવે છે. મયંકની સાઈડથી પણ સેમ રિચ્યુઅલ પરફોર્મ થાય છે. લોકોમાં અલગ અલગ રિચ્યુઅલ્સથી કરે છે પણ અમારી જે રીતિ રિવાજ પ્રમાણે લોકોએ પણ બીજી બધી વસ્તુ કરી લીધેલી હતી, કારણ કે લોકોના વડીલો ઓછા આવેલા હતા, કારણ કે બહુ જ પ્રસંગો હતા તે દિવસે. ત્યાર પછી મને પાછું એક કુંવારા પરણના એવી રીતનું હોય છે તો એ જ રીતના રિચ્યુઅલ્સ અહીંયા ચાલતા હતા. અહીંયા અમારા મયંકના બેનીબા એટલે કે મારા લાડકી નણંદબા પણ મસ્ત રિચ્યુઅલ પરફોર્મ કરે છે, કન્ફ્યુઝ થતા કે ઓફિશિયલ યાર જેમાં ના થતું હોય એમને આઈડિયા ના હોય, મને પણ પહેલાં એવું જ થતું હતું. પણ આ જ બધી વસ્તુઓ આપણે રિચ્યુઅલ્સ શીખવતા હોય છે એટલે ત્યારે શીખી લેવાનું. અને મમ્મી મસ્ત ધ્યાનથી જોતી હતી અને પછી જો મારી જે હાલત થઈ છે યાર, સિરિયસલી મને બાર્બી બની અને ગોલુ યાદ આવી ગયા આ ટાઈમે, કારણ કે હું એ લોકોને નવડાવતી હોય ને ત્યારે આવી જ લોકોના બી રિએક્શન આવતા હોય છે. મને કશે બાકી નથી રાખી. બોલો એક દિવસ અમારી આ હાલત કરી હતી તો 3 દિવસ મારા ભાભી મારે શું કર્યું જરાક ઇમેજિનેશન કરો. અને અમારે ત્યાં પીઠીમાં જેની પીઠી હોય એને તો પીઠી લાગે જ, પણ આવેલા બધાને પણ પીઠી લાગે. યસ, અમારામાં પીઠી રમવાનો રિવાજ છે. એટલા જેટલા આવેલા હોય એટલા બધા મસ્ત પીઠીવાળા દેખાય. મયંક બચી ગયેલો હતો, મયંકને તો સાવ એટલે સાવ જ ઓછી લાગેલી હતી, બસ કેવા પૂરતી લગાવવા પૂરતી, બધા બીતા બીતા એમ લગાવતા હોય ને એ રીતે કરેલો હતો. અને મારી સાથે તો મારા ભાભીઓ જો આ ચાલુ કરી દીધું ને મસ્ત લગાવવાનું. વધેલું ઘટેલું મારા ભાઈએ એને જીરીક લગાવી અને મને તો આવીને બસ તેમ લગાઈ જ આપી, થપ્પો જ મારી દીધો. જો મારા ગાલની હાલત જો. પછી મેં વિચાર્યું કે ચલ તને બી લગાઈ જ આપું, પણ એને લાગી જ નહીં. બોલો, મારો તો પચકો થઈ ગયો. પછી મીતુભાઈએ પણ મસ્ત લગાવી લીધી, એને બી પાછી લગાવી આપી, એટલે ગાલ પીળા પીળા થઈ ગયા. મયંકનો તો ગાલ એમ લાગતું બી નહીં હતું કે હળદરવાળો થયો છે, પણ એમ થોડું થોડું હતું. સારું, મને બીક હતી મમ્મી અહીંયા બી નહીં રડવા લાગે પણ હસતી છે યાર. મારી મમ્મી બહુ જ ઇમોશનલ છે, બધાની જ મમ્મી બહુ જ ઇમોશનલ હોય પણ મારી મમ્મી વધારે પડતી જ છે એટલે બહુ સાચવવું પડે. અને ત્યાર પછી આ મારા મમ્મીએ બી મને મસ્ત લગાવી દીધી હલ્દી. અને મયંકનો વિડીયો ક્યાં ગાયબ થઈ ગયો ખબર નહીં. અને આ જો લગાઈ દીધી બરાબર. આ લોકો બધા ફૂલ ઓન મસ્તીના મૂડમાં હતા. પછી મામીઓ, માસીઓ, મામાઓ અને ને જનકભાઈએ બી કોઈ કસર નહીં છોડી, એને બી પૂરેપૂરી લગાઈ લીધી. પછી અમારા ઓગા મામા, મામા
બધાએ બહુ જ એન્જોય કર્યો અને વધેલી ઘટેલી કમી આણે પૂરી કરી, બરાબર લગાવી દીધી યાર. અને જેસલ રસ્તામાં હતી એટલે નહોતી આવી શકી વહેલી, અને પછી મેં એને બી લગાવી દીધી અને મયંકે ફૂલ વસૂલ કરી લીધું એની સાથે. કેવો લાગ્યો પીઠીનો વિડીયો અને તૈયારીઓ કેટલા ટાઈમ પહેલાથી ચાલતી હતી? તો તૈયારીઓ આઈ થિંક તમે મારો સૌથી પહેલો વિડીયો જોયેલો હતો વડોદરાનો શોપિંગનો, સનાતન માર્કેટ, ત્યાંની હું જોતી તો હતી કે જોતી રહું, જ્યારે ગમશે ત્યારે લઈ લઈશ. તો સૌથી પહેલાં કપડાની વાત કરું તો કપડાં જે હતા એ મારે લેવા હતા સ્પેસિફિકલી વ્હાઇટ કલરના. તો કારણ કે જલ્દીથી જલ્દી ઇઝીલી પેર થઈ જાય, તો હું સૌથી પહેલાં અમદાવાદમાં ફાઇન્ડ કર્યું, પણ અમદાવાદમાં મને જોઈએ એવું કલેક્શન ના મળ્યું. ધેન હું પછી ગઈ વડોદરામાં મેં જે હલ્દીના આઉટફિટ પહેર્યા છે તે વડોદરાના છે, અને જે વેડિંગના આઉટફિટ પહેર્યા છે એ સુરતથી છે. તો જે હલ્દીના આઉટફિટ છે, કારણ કે એ બગડવાના હતા તો મેં એ હિસાબે જ એ કપડાં લીધેલા હતા. અને જે મયંકના આઉટફિટ છે એ અમદાવાદથી લેવાયેલા હતા, અને એ બધા એન્ડ ટાઈમે લેવાયેલા હતા. તો બધાના સ્ક્રીનશોટ હું તમારી જોડે શેર કરી દઈશ કે કઈ કઈ જગ્યાના છે. તો વડોદરાનું તો જે આપણે સમતા માર્કેટ હતું ત્યાંથી મારા આઉટફિટ લેવાયેલા હતા. મયંકનો નિકોલની અંદર ત્યાંથી લેવાયેલા છે. મારા જે કપડાં છે એ સુરત BS ફેશન કરીને છે, જે ત્યાંથી લેવાયેલા છે. તો તેની બી બધી ડિટેલ્સ આપી દઈશ, એટલે કોઈએ પણ પોતાના પ્રસંગમાં કપડાં લેવા હોય તો ત્યાં પહોંચી જજો. મમ્મીની સાડીઓ અને મયંકની શેરવાની એ બંને વસ્તુ બોમ્બે માર્કેટમાંથી લેવાયેલી છે. સાડીમાં તો યસ, તમે બોમ્બે માર્કેટમાં ફરશો એટલે તમને આઈડિયા આવી જ જશે. તેમાં મમ્મીના ભાભીના બંને એક ભાભીના કપડાં જે હતા એ ત્યાંથી હતા. તો બધું આવી રીતે લીધેલું હતું. તો બસ કપડાનું કંઈક આવી રીતે લીધેલું હતું. તો જે મેં તમારી જોડે શેર કર્યું છે. તો તમારે કોઈ પણ તમારા પ્રસંગમાં કપડાં લેવા હોય તો યસ, તમને બજેટમાં જોઈતા હોય તો જરૂરથી એકવાર સમતા માર્કેટ, મહાકાળી માર્કેટ વડોદરાની અંદર ટ્રાય કરજો. ત્યાં તમને રિઝનેબલ રેટમાં મળી જશે. રેડીમેડ બ્લાઉઝ બી મળી જશે. રેડીમેડ બ્લાઉઝ માટે પણ સુરતમાં બી ઘણા હોલસેલના ઓપ્શન્સ છે, તો તમે ત્યાંથી બી લઈ શકો છો. જો કંઈ લેવા હોય તો મને કમેન્ટ જરૂરથી કરજો, તો હું તમને એડ્રેસ એવું જરૂરથી પ્રોવાઈડ કરીશ. અને બસ અહીંયા સુધીનો છે. તો મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો વિડીયોઝ. બાય બાય.